हेलो फ्रेंड्स, रजनी हेल्थ फूड में तमाરું સ્વાગત છે। સગાઈમાં જે અત્યારે નવો ટ્રેન્ડ ચાલે છે ગોળધાણાનો, તે ગોળધાણા મેં આવી રીતે બનાવ્યા છે। તો તમે પણ આવી રીતે ગોળધાણા તમારા ઘરે બનાવો। જો ફ્રેન્ડ્સ, લગ્નની સિઝન હવે ચાલુ થઈ ગઈ છે। એના માટે જે સગાઈમાં આપણને જે ગોળધાણા જોઈએ છે, તે ગોળધાણા બનાવવા માટે આ છે ધાણા, જે મેં અધકચરા કસ કરી લીધેલા છે। સહેજ મોટા છે પણ એ ખાવામાં બહુ સરસ લાગશે। આ છે ગોળ, કોપરાનું છીણ, આ છે પાન, જેને મેં મિક્સરમાં કસ કરેલા છે, આ છે વરિયાળીનો પાવડર, જેને પણ મેં મિક્સરમાં કસ કરેલું છે, ને આ છે તૂટી ફૂટી, એને પણ મેં મિક્સરમાં આવી રીતે કસ કરી લીધેલું છે। તો જો ફ્રેન્ડ્સ, આ મોટી ડીશ લઈ લીધી છે, તેની અંદર સૌથી પહેલાં આ મેં જે ધાણા છે કસ કરેલા, એ ધાણા અંદર એડ કરું છું। હવે તેની અંદર આ વરિયાળીનો જે મેં પાવડર બનાવેલો, એ વરિયાળીનો પાવડર હું અંદર એડ કરું છું। હવે તેની અંદર જે આપણે પાન આવે, એ પાનને મેં આવી રીતે મિક્સરમાં કસ કરેલા, તે પાન અંદર એડ કરું છું। હવે તેની અંદર આ તૂટી ફૂટી છે, આ તૂટી ફૂટીને પણ મેં આવી રીતે કસ કરેલી, તે હું 2 મોટી ચમચી અંદર લઉં છું। આ તૂટી ફૂટી બાળકોને ભાવે એટલે અંદર હું તૂટી ફૂટી અંદર એડ કરું છું। હવે તેની અંદર આ 2 ચમચી કોપરાનું ખમણ અંદર એડ કરું છું। પછી પાછું ઉપર આપણે થોડું ભભરાવા જોઈશે। ને આ ગોળ છે, આ ગોળ પણ હું અંદર એડ કરી દઉં છું। ને આ બધી વસ્તુને આપણે હાથથી બરાબર મિક્સ કરી અને આના લાડુ વાળવાના છે આપણે ગોળધાણા માટેના। તો જો ફ્રેન્ડ્સ, આ બધું બરાબર મિક્સ થઈ ગયેલું છે। હવે આપણે આના નાના નાના લાડુ વાળવાના છે। વાળીને બતાવો। જો ફ્રેન્ડ્સ, આવી રીતે આ લાડુ વાળી ને આવી રીતે ડીશમાં મૂકવાના છે। હવે આવી રીતે આપણે બધા લાડુ વાળી દઈશું। તો જો ફ્રેન્ડ્સ, આ ગોળધાણાના લાડુ આપણા કમ્પ્લીટ છે। હવે આ લાડુને હું આવી રીતે આ કોપરાના છીણમાં આવી રીતે રગડોળી દઉં છું। ને પછી મૂકીશ। આવી રીતે બધા લાડુ આપણે રગડોળી દેવાના છે કોપરાના છીણમાં, એટલે એનો લુક સરસ આવે। આ રીતે આપણે બધા લાડુ કોપરાના છીણમાં રગડોળી દેવાના છે। જો ફ્રેન્ડ્સ, આ રીતે ગોળધાણાના લાડુ મેં ઘરે બનાવ્યા છે। તો ગોળધાણા તમે પણ તમારા ઘરે બનાવો, અને તમારા ત્યાં કોઈના પણ એન્ગેજમેન્ટ હોય તો આવી રીતે ગોળધાણા ઘરે બનાવી અને તમે પીશો તો મહેમાન ખુશ થઈ જશે। તમે મારી ચેનલ રજની હેલ્ધી ફૂડને લાઈક નહીં કરી હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેનાથી તમને મારી હરેક નવી રેસીપી મળતી રહેશે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।